જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં તમને દેખાડીશું આલુ પરાઠા કેવી રીતે બને। તો ચલો આગળ તમને દેખાડીશું કે આલુ પરાઠા બનાવવાની રીત। તો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને થોડોક સપોર્ટ પણ કરજો। જય માતાજી। તો ચલો કેમેરામેનને એ શું દેખાડશે અહીંયા। તો મિત્રો જોઈ શકો છો, અહીંયા બાફેલા બટેકા કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યા છે। આ બાજુ ડુંગળી કટિંગ કરેલી છે અને અહીંયા ઘઉંનો લોટ તૈયાર કરેલો પડ્યો છે। આ બાજુ ધાણા છે। તો ચલો હવે તમને આગળ દેખાડીશું વિડીયોમાં કેવી રીતે આલુ પરાઠા બને। તો મિત્રો બટેકાને હવે મિક્સ કરીશું અને મસાલો અંદર નાખવાનો છે। તો આવી રીતે બટેકાને અંદર ઉમેરીશું અને બટેકાને આવી રીતે ભાંગી નાખવાના। જોઈ શકો છો, બટેકા પૂરા આવી રીતે મિક્સ કરી દેવાના। તો મિત્રો બટાકા મિક્સ થઈ ચૂક્યા છે, આખા બટેકાને ભાંગી નાખ્યા છે। જોઈ શકો છો, આવી રીતે મિક્સ કરી દેવાના। હવે ઉમેરીશું કટિંગ કરેલી ડુંગળીની અંદર મિક્સ કરી દેવાની બટેકા અંદર, તેને હાથ વડે। અને આ છે તાજા ધાણાને પણ ઉમેરીને મિક્સ કરીશું, હાથ વડે મિક્સ કરી દેવાના। અને બીજો મસાલો પણ છે, મસાલાને મિક્સ કરીશું। આ છે વરિયાળી, સૂકી વરિયાળીને મિક્સ કરો જેથી સ્વાદ સારો આવે। વરિયાળીને ઉમેરી હળદરને અંદર ઉમેરીશું। હળદર જોઈ શકો છો, હળદરને અંદર ઉમેરી છે। આવી રીતે જરૂરિયાત પ્રમાણે હળદર પણ નાખવાની અંદર। હવે ઉમેરીશું લાલ મરચું, જરૂરિયાત પ્રમાણે લાલ મરચું અંદર નાખવાનું। આવી રીતે લાલ મરચાંને મિક્સ કરીશું, જરૂરિયાત પ્રમાણે નાખવાનું। તો સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખીશું, આવી રીતે મીઠાને પણ ઉમેરવાનું જરૂરિયાત પ્રમાણે। તો ઓલરેડી બધા મસાલા અંદર આપણે નાખી ચૂક્યા છે ને હવે હાથ વડે આને મિક્સ કરી દેવાનું। બટેકા, ડુંગળી, લીલા ધાણા, હળદર, લાલ મરચું અને મીઠું, આવી રીતે બધું મસાલાને મિક્સ કરી દેવાના। હાથ વડે સારી રીતે મિક્સ થઈ જાય। તો જોઈ શકો છો, આવી રીતે હાથ વડે મિક્સ કરી દીધો, રેડી થઈ ચૂક્યો છે અત્યારે। તો ઉપરથી થોડો ગરમ મસાલો નાખીશું જેથી કરીને સ્વાદ સારો આવે, સુગંધ સારી આવે। ગરમ મસાલો મિક્સ કરીશું। તો હાથ વડે ગરમ મસાલાને મિક્સ કરી નાખીશું આપણે આવી રીતે બરાબર મિત્રો મિક્સ કરી દેવાનું મસાલાને, જેથી કરીને આલુ પરાઠો બનાવીએ ત્યારે ખાવામાં પણ મજા આવે, સ્વાદ સારો આવે। મિત્રો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, તો તમને દેખાડીશું, પૂરી માહિતી મળે તમને અને થોડોક સપોર્ટ કરજો। તો મિત્રો હવે લોટને આપણે લઈ લીધો છે, તો પરોઠો બનાવવાની તૈયારી છે। જોઈ શકો છો, આ પરોઠો બની રહ્યો છે। તેની અંદર બધો મસાલો મિક્સ કરવાનો છે, બટેકા, ડુંગળી જે મિક્સ આપણે મસાલો કર્યો હતો આની અંદર પરોઠાની અંદર નાખવાનો છે। તો અહીંયા જોઈ શકો છો, ગેસ ચાલુ કર્યો છે। તો બટેકા જે મસાલો હતો તે પરાઠાની અંદર મૂક્યો છે। કમ્પ્લીટ આવી રીતે પરાઠાને બનાવવાનો છે। જોઈ શકો છો, આ પરાઠાને કમ્પ્લીટ આવી રીતે પેક કરી દેવાનો હાથ વડે, આવો આકાર થઈ જશે। પછી વેલણ દ્વારા તેને વણી નાખવાનો છે આવી રીતે। જોઈ શકો છો, વિડીયો પૂરો જોજો, સપોર્ટ કરજો।
ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આલુ પરાઠો તૈયાર થઈ ચૂક્યો છે. જે અંદર મસાલો નાખ્યો હતો, બટેકા, ડુંગળી, એ તમામ મસાલા અંદર મિક્સ કરી આવી રીતે પરાઠાને તૈયાર કરી ચૂક્યા છીએ. તો આવી રીતે ધીરે ધીરે વેલણથી વણવાનો, નહીતર તૂટી જાય. તૂટવો ના જોઈએ, નહીતર ખરાબ થઈ જાય છે. તો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આપણે જોઈ શકો છો ગેસ ઉપર હવે આને તળવાનો છે તેલ વડે. તો તવીની અંદર આપણે તેલ થોડુંક ઉમેરીશું. આવી રીતે તેલ નાખી દેવાનું અને પરાઠાની અંદર નાખીશું. જોઈ શકો છો પરાઠાને. તો આવી રીતે તેલ ગરમ કરી અને પરાઠાને તવા ઉપર તળવા મૂકી દેવાનો. તો એક સાઈડ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, આ બીજી બાજુ ચડવા મૂકી દેવાનું. તો આવી રીતે પરાઠાને બરાબર તળવાનું, જેથી કાચો ના રહી જાય તેનું ધ્યાન રાખવું. તો આવી રીતે પરાઠા બનાવવાની રીત હોય છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. તો પરાઠો કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે. તેને થોડી વારમાં આપણે ટેસ્ટ કરીશું. આવી રીતે ચમચા વડે તેને ફેરવવાનું, જેથી તેલ વધારે ગરમ હોય છે. તો મિત્રો કમ્પ્લીટ પરાઠો થઈ ચૂક્યો છે. આ બાજુ પણ 3 પરાઠા કમ્પ્લીટ બનાવ્યા છે. તેને હવે આપણે ટેસ્ટ કરીશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. તો આવી રીતે પરાઠા બનાવ્યા છે, જોઈ શકો છો. મિત્રો આપણે હવે ટેસ્ટ કરીશું. પરાઠો કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યો છે, જોઈ શકો છો. અંદર જે મસાલો ભરેલો હતો તેને હવે આપણે ટેસ્ટ કરીશું. કેવો સ્વાદ આવે છે. અમારે વાઈફે બનાવ્યો છે, તો એકદમ ટેસ્ટી છે મિત્રો. તો પરાઠા બનાવવાની આવી રીત હતી, તમે પણ બનાવજો. વિડીયો કેવો લાગ્યો? તો સરસ મજાનો પરાઠો બની ચૂક્યો છે. કેવો લાગે બેટા? સરસ. તો બધા મિત્રોને કહી દો કે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. સપોર્ટ કરજો અમારા વિડીયોને. સપોર્ટ કરજો અમારા વિડીયોને. થેન્ક યુ મિત્રો. જય માતાજી.